ગુજરાતભરમાં દર વર્ષે 31 ડિસેમ્બરની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને નવા વર્ષને વધાવવા માટે લોકો થનગનતા હોય છે. પરંતુ આ વર્ષે 31 ડિસેમ્બરમાં કોરોના નામનું કલંક લાગ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરને લઈને ખાસ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આજે રાત્રિના 9 વાગ્યા સુધી જ કર્ફ્યુ મુક્તિ છે, એટલે કે દરેક લોકોને 9 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે અને 9 વાગ્યાની અંદર જ ઘરે પહોંચી જવું પડશે. જો 9 વાગ્યા પછી બહાર નીકળ્યા અને પકડાયા તેમજ યોગ્ય કારણ જો નહીં આપી શકે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ સાથે જ કોરોના મહામારીને કારણે 31ની ઉજવણી ઘરે જ કરવામાં આવશે. જે લોકો જાહેરમાં પાર્ટી કરશે અથવા તો 9 વાગ્યા પછી એકઠા થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરની અંદાજિત 40 ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને જ્યાંથી નીકળતા લોકો પર નજર રાખવામાં આવશે. તેમજ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટોટલ અમારી 31મીના સંદર્ભમાં આજે અમે 43 ચેકપોસ્ટ બનાવી છે આખા સિટીમાં. એમાં સિટીના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કવર થઈ જાય છે. પેરેલલ અમારી પાસે મોટરસાઇકલ પેટ્રોલિંગની એક આખી ટીમ છે, 48 મોટરસાઇકલ પેટ્રોલિંગ ટીમ અને 18 વ્હીકલ અમારા જે છે 4 વ્હીલ, એમાં અલગ અલગ ટીમો પોલીસ સ્ટેશનની અને ડીસીબી એસઓજીની જે આજે 31ના સંદર્ભે પેટ્રોલિંગ કરશે અને એમાં જે પણ મળશે, ખાસ કરીને 9 વાગ્યા પછી કર્ફ્યુ છે, કર્ફ્યુના સમયનો કોઈ ભંગ કરશે તો પહેલાં એની કાર્યવાહી સ્ટ્રિક્ટલી કરવામાં આવશે અને ડાઉટફુલ લાગશે તો એનું મેડિકલ કરાવીને પ્રોહિબિશનની સંદર્ભમાં પણ કાર્યવાહી કરશે. એમાં જાહેરનામા ભંગનો ગુનો થાય છે અને એમાં અમે કાયદેસર કાર્યવાહી તમામ પ્રકારની કરશું. પણ મને લાગતું નથી કે અમારે હદમાં આવો કોઈ પ્રોગ્રામ કરવા જઈ રહ્યું છે. 31મી ડિસેમ્બર લોકો જે પણ ઉજવવા માંગતા હોય એ પોતાના ઘરે, પોતાના ઘરની અંદર ઉજવે. એનું કોઈ બહારે કોઈ મોટો પાયે આયોજન ન થાય અને નાનું મોટું આયોજન કરવાનું હોય તો 9 વાગ્યા પહેલાં દરેક વ્યક્તિ પોતાના ઘરે પહોંચી જાય એવું વિનંતી છે.